હેલો દોસ્તો, તો સ્વાગત છે તમારું મારી YouTube ચેનલ. તો આજે આપણે જોવાના છે જે હું 2021 માં મારા જૂના વિડીયો બનાવતો હતો, હિન્દી શાયરી વાળા બનાવતો હતો. અત્યારે તો ગુજરાતી કોમેડી વિડીયો બનાવું છું. તો આપણે જોઈએ એ વિડીયો કેવા હતા અને કઈ રીતે ત્યારે શરૂઆત કરી હતી વિડીયો બનાવવાની. તો આપણી સાથે જોડાઈ ગયા છે કેયુરભાઈ. તમારું ઇન્ટ્રોડક્શન આપી દો પબ્લિક. મારું નામ છે ઓજી કેયુર. આજે વૈભવભાઈ બોલાવ્યા છે તો એના ઓલ્ડ વિડીયો પર રિએક્ટ કરીએ, જોઈએ કેવા છે વિડીયો. એક રિક્વેસ્ટ છે તમને, મજાક નહીં ઉડાવતા વિડીયોની. ભાઈ તો વિડીયો ઉપર વિડીયો જોઈ પછી ખબર પડે. ચાલો આપણે શરૂ કરીએ. તો પહેલો વિડીયો છે. हजारों बार बिखर कर सिमटने वाला हूँ मैं और भी तेज हवाओं से निपटने वाला हूँ कि हजारों बार बिखर कर सिमटने वाला हूँ मैं और भी तेज हवाओं से निपटने वाला हूँ. मुझे कमजोर मत समझना दुनिया वालों, कि मुझे कमजोर मत समझना दुनिया वालों, एक दिन इन हवाओं का रूप मैं बदलने वाला हूँ. કમજોરી વાત આવી. ક્યાં છે તારી કમજોરી? અરે એ બધી શાયરી પેલા છોટી શાયરી હતી, મને થોડું ફાવતું હતું. હું નિપટને વાળો, પીટને વાળો, કોઈ પીટ મારીને વયું જાય. ભાઈ મને નહોતી ખબર ભાઈ. पीठ के पीछे कौन क्या बोलता है कुछ फर्क नहीं पड़ता, कि पीठ के पीछे कौन क्या बोलता है कुछ फर्क नहीं पड़ता, लेकिन सामने किसी का मुंह नहीं खुलता इतना काफी है. ઓ ભાઈ 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 પીઠ કે પીછે જયારે ટિકટોક માં ટ્રેન્ડ હાલતો હતો ને, બધા ખબર હિન્દી શાયરી બોલવાના, ત્યારે એમાંથી જોઈશું બધું આવું કરતો હતો. આ બધું બંધ કરી દે, આ બધું કઈ ન કરાય. પણ જે પીઠ પાછળ બોલતા હતા ને તે બધા પાછળ જ છો. ક્યાં છે પાછળ? કોઈ નથી દેખત, બધા આગળ નીકળી ગયા. ना पूछो कि मेरी मंजिल कहाँ है, अभी तो सफर का इरादा किया है, कि ना पूछो मेरी मंजिल कहाँ है, अभी तो सफर का इरादा किया है, ना हारूंगा उम्र भर ये मैंने किसी से नहीं खुद से वादा किया है. તારી ઉંમર જ કેટલી છે? उम्र क्या है? મોટા વાદા કિયા હે. ना हारूंगा उम्र भर ये मैंने किसी से नहीं खुद से वादा किया है. वो अलग ही लेवल का बंदा. फर्क होता है खुदा और फकीर में, फर्क होता है किस्मत और लकीर में, अगर कुछ चाहो और न मिले, अगर कुछ चाहो और न मिले तो समझ लेना इनसे भी अच्छा लिखा होगा तकदीर में. ઈ તું પેલા કહી દે કે આજે તે શર્ટ પહેર્યો છે ને વાંહે ઓલું બેકગ્રાઉન્ડ છે ને કાળો. ઈ સ્પેશિયલ બેકગ્રાઉન્ડ મેં કાળો લીધું તો આ કેમ પડદો છે, એવો સ્પેશિયલ કાળો લીધું તું બેકગ્રાઉન્ડ. ચારે રિંગ લાઈટ હતી ને ત્યારે એકલો વિડીયો ઉતારતો હતો હું. પડદો નથી લાગતો આ મને. શું લાગે છે? શું લાગે? એક રૂમ છે ને બંધ કરી દીધો છે, તને બંધ કરી દેવામાં આવ્યો. ગોળી રાખીને બોલાવે છે એવું લાગે છે. બોલા પરાણે બોલાવે. હવેનો વિડીયો હોય ને જોજે ખાલી તું. कि हम जरा ठहर से क्या गए लोग हमें चलना सिखा रहे, कि हम जरा ठहर से क्या गए लोग हमें चलना सिखा रहे, देखिए ये आजकल की चिंगारियों को ए दीपक को चलना सिखा रहे. ડાયલોગ એવું કેમ હતો કે ખાલી મજા નહીં. અરે તો સાંભળો નહીં તે, બધું સાંભળ્યું તો મજા નહીં આવતી આમાં કે. તમારામાં ઇન્વોલ્વ થવું પડશે તો તમને મજા આવશે એમાં. दुनिया बहुत मतलबी है, कोई अपना खास नहीं होता, जब आती है मुसीबत तब कोई पास नहीं होता. જેમ કે હું મને જ જોઈ લે. હવે રિલેટ છું. હવે થયું આ રિલેટ કરવા જેવું છે ભાઈ. હું કીધું આમાં? જયારે જરૂર જયારે કોઈ ન આવે. દુનિયા મતલબી દુનિયા ભાઈ. उम्रें थका नहीं सकती और ठोकरें गिरा नहीं सकती, कि उम्रें थका नहीं सकती और ठोकरें गिरा नहीं सकती, अगर जीतने की जीत हो तो परिस्थिति हरा नहीं सकती. કઈ પરિસ્થિતિએ તને હરાઈ દીધો? પરિસ્થિતિ બહુ ખરાબ હતી, તને નથી ખબર યાર. આમાં જે માઇક દેખાય છે ને એના લેવાના પૈસા નહોતા, અને આ જે લાઈટ ફરે છે ને ઇફેક્ટ છે, કોઈ લાઈટ માં આપેલી નહોતી કઈ. ઈ એડિટ કેમાં કરે? કાઇન્ડ માસ્ટર. ઈ સમયમાં કાઇન્ડ માસ્ટર એ સમયમાં પ્રીમિયર હતું કે એમનો હાથું હતું, મોબાઈલ હતો હાથો રેડમી નો, વોટરમાર્ક આવે એની પર ક્રોસ નું સિમ્બોલ આવે એની પર ક્લિક કરી એટલે એક એડ જોઈ લેવાની. બધું પૂરું. આ જો વિડીયો ખાલી. उड़ान तो भरना है चाहे कई बार क्यों ना गिरना पड़े, कि उड़ान तो भरना है चाहे कई बार क्यों ना गिरना पड़े, तो सपनों को पूरा करना है चाहे खुद से भी क्यों ना लड़ना पड़े. હાલો ઉડાન ભરવા, હાલો હાલો હાલો. એટલે પણ પ્લેન ક્રેશ થઈ જાય છે, ખબર ને તને? મને ઈ જે થાય મારે ઉડાન ભરવી છે, મારા સપનાને પૂરા કરવા છે. સપનું પૂરું કરો, આપણે પૂરા થઈ જાય, ખબર છે તને? इतना कमजोर मत बनो कि आपको कोई तोड़ सके, कि इतना कमजोर मत बनो कि आपको कोई तोड़ सके, बल्कि इतना मजबूत बन जाओ कि आपको तोड़ने वाला खुद टूटे. એડિટિંગ જો તું. એડિટિંગ તો હુંય કરી લો, માર ભાઈ કરી લે. અરે મેં તને શીખવાડ્યું એડિટિંગ, તું ભૂલી ગયો. લે એવું હતું? યાદ કરાવું? હવે કઈ બીજું યાદ કરાવું? अच्छा मुझे क्या ना पड़ो. તો કઈક જણાવો, શું લાગ્યું તમને? કઈક જણાવો. તમને બોલાવ્યા છે તો કઈક બોલો જ ખરા. હું મહિને એક વિડીયો મૂકું અત્યારે મિલિયન જાય. આ ભાઈ નું યુટ્યુબ ચેક કરી લેજો, ક્યારે છેલ્લો વિડીયો મૂક્યો ને જોઈ લેજો. ગમે એવા મૂકો પણ મૂકતા રહ્યો કા, તો તમને પ્રેક્ટિસ મળશે, પ્રેરણા મળશે. નવા ક્રિએટર ને તમે શું કેવો? નવા ક્રિએટર ને એટલું જ કેવું છે, તમે પેલા ફોન પાછળ ભાગો. હું કઈક લેવું કરશું ને ફોન હમણાં.
ઈ તો કોક બીજું કહેતું હતું, હું ક્યાં કહેતો? આપણે ભલે મસ્તીમાં વિડીયો બધા જોઈ, પણ આ વિડીયોથી તમને શીખવા શું મળ્યું? ઘણું શીખવા જેવું છે આમાંથી. જેમ કે પેલા સ્ટાર્ટિંગ લેવલે હતા ત્યારે આમ કેમેરો નહોતો, કે માઇક નહીં, કાંઈ નહીં. એમાંય નો ફોન હતો. હા, ફોને આમ સાદા હોય કે 5-10 હજાર વાળા. અરે બ્લેક કલરનો પડદો હતો, રિંગ લાઇટ ઈ ચાલુ બંધ થાય ક્યારેક, અવાજના કઈ ઠેકાણા નહીં, માઇકના કઈ ઠેકાણા નહીં. નેટવર્ક, મેન તો નેટવર્ક. પણ ઈ વસ્તુ એવી હતી ત્યારે કે ગમે એવા વિડીયો આમ ડેઈલી મૂકવા મળતા, એમ કે એવું નહીં કે હાલો ભાઈ લોકો શું કે આવા વિડીયો બનાવે છે શું કે, પણ મને હિન્દી બોલતા નહોતો આવડતું. ઈ શાયરી બધી કોકની કોપી મારીને બોલતો. બસ ઈ જ છે, મહેનત કરતા રહ્યો, કન્સિસ્ટન્સી રાખતા રહ્યો. આ ભાઈની ચેનલમાં બધા કમેન્ટ મારો, જલ્દી વિડીયો લાવે. તમારો વિડીયો ક્યારે આવે છે કહી દો. બસ હમણાં 11 વાગે રાતે. બને તો બને હો ભાઈ, રાતે 11 વાગે વિડીયો આવે. બની જાય તો આવી જાય જલ્દી. તો હવે આ વિડીયોનો આપણે એન્ડ લાવીએ. વિડીયો ગમે તો લાઈક કરી દેજો, કહીજો કે થોડું પ્રમોશન કરો મારો વિડીયોનું. વૈભવભાઈ બહુ મહેનત કરે છે, સપોર્ટ કરતા રહ્યો, લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ નું બોલો ભાઈ, સબસ્ક્રાઇબ નું બોલો. મેન તો સબસ્ક્રાઇબ કરજો પહેલા. અને જે લોકોએ સબસ્ક્રાઇબ કરેલ છે ચેનલને એને થેન્ક યુ, અને જે લોકોએ નથી કર્યું એને એકવાર જરૂર વિનંતી કે એકવાર સબસ્ક્રાઇબ કરો, શેર કરો, મેક્સિમમ શેર.